ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થયો છે। કામરેજ તાલુકામાંથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ થયો। 762 ગામોમાં 45 દિવસ સુધી આ કામગીરી ચાલશે। 2,27,000 જેટલા સર્વે નંબરનો સર્વે હાથ ધરાશે। ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયર દ્વારા કામ કરવામાં આવશે। આ સાથે ગામના તલાટી એપ્રુવલ આપશે। ગ્રામ સેવક કરશે સર્વેનું વેરિફિકેશન અને પાક વાવેતરનો રિયલ ટાઈમ ડેટા મેળવવા ભારત સરકારે જે એપ બનાવી છે તેને લઈને આ કામગીરી મહત્વપૂર્ણ। આનો ઉપયોગ એ થશે કે ભવિષ્યમાં જો કોઈ કમોસમી વરસાદ આવશે, પાક નુકસાની થશે તો એનું તમામ સર્વે આ મીડિયા મારફત આપણે કરી શકીશું। તે તદુપરાંત કોઈપણ પાકમાં રોગ જીવાત કે એ પણ આપણને આ મીડિયા મારફત આપણે આ ડિજિટલ ક્રોપ સર્વે મારફત આપણે જાણી શકીશું। એટલે ભવિષ્યમાં આ જે એપ છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે।